સુરતમાં રક્ષાબંધન પર્વની અનોખી ઉજવણી કરવામાં આવી। વિદ્યાર્થીઓએ વૃક્ષોને રાખડી બાંધી ધોળકિયા ગાર્ડનમાં 140 વૃક્ષોને રક્ષાસૂત્ર બાંધી અનોખી ઉજવણી કરવામાં આવી। વિદ્યાર્થીઓએ વૃક્ષ રક્ષણનો સંકલ્પ લીધો અને રાખડી બાંધી વૃક્ષોની પૂજા અર્ચના કરી વિદ્યાર્થીઓએ આપ્યો પર્યાવરણ સંદેશ। વિદ્યાર્થીઓએ વૃક્ષોને રાખડી બાંધી ધોળકિયા ગાર્ડનમાં 140 વૃક્ષોને રક્ષાસૂત્ર બાંધી અનોખી ઉજવણી કરવામાં આવી। વિદ્યાર્થીઓએ વૃક્ષ રક્ષણને લીધો સંકલ્પ અને રાખડી બાંધી વૃક્ષોની પૂજા અર્ચના કરી વિદ્યાર્થીઓએ આપ્યો પર્યાવરણને સંદેશ। કંકુ તિલક અને આરતી સાથે વૃક્ષોની રક્ષા માટે વિદ્યાર્થીઓએ કરી પ્રાર્થના। રક્ષાબંધન પર્વે વૃક્ષોને રાખડી બાંધી અને પર્યાવરણ જાગૃતિનો સંદેશ આપ્યો। વૃક્ષો છે તો માનવજાતનું અસ્તિત્વ છે, વિદ્યાર્થીઓએ આપ્યો અનોખો સંદેશ। ગ્લોબલ વોર્મિંગ સાથે જાગૃતિ માટે સુરતમાં વૃક્ષ બંધનની પર્વની ઉજવણી કરવામાં આવી। મારું નામ દિવ્યા ગજ્જર છે અને હું વીએન ગોધાણ ઇંગ્લિશ સ્કૂલમાં પ્રિન્સિપલ છું। આપ અહીં ઉપસ્થિત છો એ જગ્યાનું નામ છે ઢોળકિયા ગાર્ડન, જે શ્રી ગોવિંદભાઈ ઢોળકિયાના મેન્ટેનન્સ અંદર આવે છે। અને આજે અમે બહુ વિચાર આવ્યો અમારા મેનેજમેન્ટને કે ભાઈ અને બેન તો એકબીજાની રક્ષાની પ્રાર્થના કરશે જ, પણ આ ઝાડની રક્ષાનું શું? એટલે અમે અમારી છોકરીઓ સ્વ હાથે બનાવેલી રાખડીઓ બનાવી અને આ ઝાડને પહેરાવવા માટે લેતા આવ્યા અને ભગવાનને પ્રાર્થના કરી કે આ ઝાડોને પણ એટલી જ રક્ષાની જરૂર છે કે જેટલી અમારા ભાઈઓને છે। અને ભવિષ્યમાં ગ્લોબલ વોર્મિંગ જેવો દૂષણ આપણા સોસાયટીને વધારે નહીં નડે એની આ એક અવેરનેસ ક્રિએટ કરવા માટેનો નાનકડો પ્રયાસ છે। 140 જેટલા વૃક્ષોને અમે રાખડી બાંધી છે। રિપોર્ટર સુજલ રાઠોડ, જનાદેશ ન્યૂઝ, સુરત।